हेलो फ्रेंड्स, जानू द किचन हाउस में तमारुं स्वागत है। आज આપણે બનાવશું ફાઈબર અને પ્રોટીન થી ભરપૂર તેવો સવાર માટેનો હેલ્ધી નવો નાસ્તો બનાવવાના છે। અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને તમે ખૂબ ઝડપથી સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો। તો ચાલો જોઈ લે આપણે રેસીપી। સૌપ્રથમ અહીંયા મેં 1 વાટકી જેટલા મગને મેં આખી રાત માટે પલાળીને રાખેલા છે। જો તમારી પાસે સમય ઓછો હોય તો 4 થી 5 કલાક માટે તમે પલાળી શકો છો। હવે તેનું આપણે પાણી કાઢી લેવાનું છે અને એકદમ કોરા કરી લેવાના છે। હવે આપણે એક મિક્સર જાર લેશું, તેમાં આપણે મગને એડ કરી દેવાના છે। જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો। હવે તેમાં આપણે 7 થી 8 લસણની કળી અને એક આદુનો ટુકડો એડ કરવાનો છે। એક નંગ લીલું મરચું છે તે પણ આપણે આવી રીતના સમારીને એડ કરી દઈ। હવે તેમાં આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે અને ઢાંકણ ઢાંકીને આપણે તેને ચન કરી દેશું। તમે જોઈ શકો છો સરસ મજાનું ચન થઈ ગયું છે અને સરસ મજાની પેસ્ટ પણ તૈયાર થઈ ગઈ છે। હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લેવાની છે। હવે તેમાં અહીંયા મેં ઝીણો રવો લીધો છે, તે આપણે 3 થી 4 ચમચી જેટલો એડ કરવાનો છે। અડધા કપ જેટલું આપણે ખાટું દહીં એડ કરવાનું છે અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી દેશું। આ એકદમ હેલ્ધી નાસ્તો છે। હા, જ્યારે તમે મગ પલાળો ત્યારે તમે ગરમ પાણીમાં પલાળજો। જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને તમે પહેલાં સબસ્ક્રાઈબ કરજો, એટલે તમને અવનવી રેસીપી જોવા મળશે। હવે આ સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે। હવે તેમાં આપણે એક નંગ ઝીણી સમારેલી ડુંગળી છે તે એડ કરી દઈ, નાની સાઈઝની લીધેલી છે। હવે તેમાં એક નાની વાટકી ખમણેલું ગાજર છે તે પણ આપણે એડ કરી દઈ। એક નાની વાટકી કેપ્સિકમ છે ઝીણું સમારેલું, તે પણ આપણે એડ કરી દઈ। એક નાની વાટકી ઝીણું સમારેલું ટમેટું છે તે પણ આપણે એડ કરવાનું છે। 2 ચમચી જેટલી આપણે કોથમીર એડ કરવાની છે। હવે સ્વાદ અનુસાર આપણે નમક એડ કરી દઈ। 5 ચમચી જેટલું લાલ મરચું પાવડર છે તે એડ કરવાનું છે। 1 ચમચી આખું જીરું એડ કરી દઈ। 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર છે તે પણ આપણે એડ કરી દઈ। 5 ચમચી જેટલી હળદર એડ કરવાની છે અને આ બધું સરસ રીતે આપણે મિક્સ કરી દઈ। તમારી પાસે કોઈ પણ વેજીટેબલ હોય તે તેમાં તમે એડ કરી શકો છો। અત્યારે મારી પાસે જે હતા તે મેં એમાં એડ કરેલા છે। અંદાજે આપણે 3 થી 4 ચમચી જેટલું એડ કરવાના છે વેજીટેબલ। તમે જોઈ શકો છો બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે તેમાં આપણે 5 ચમચી જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ છે તે પણ આપણે એડ કરવાનો છે અને સરસ રીતે આપણે મિક્સ કરી દેશું। તમને મારો વિડીયો અને મારી રેસીપી કેવી લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। હવે આપણે એક નાનું નોનસ્ટિક પેન લેવાનું છે, તેમાં આપણે 1 થી 2 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે। આવી રીતના તેલને આપણે ગ્રીસ કરી દેશું। હવે તેમાં આપણે 1 ચમચી જેટલી રાઈ એડ કરવાની છે। 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરવાના છે અને જે બનાવેલું બેટર છે તે આપણે આવી રીતના 1 ચમચા જેટલું પાથરવાનું છે અને નાના નાના પેનકેક તૈયાર કરવાના છે। એકદમ પતલું એવું સરસ રીતે પાથરી દેશું। ઉપરથી પણ આપણે સફેદ તલ છે તે સ્પ્રિંકલ કરી દેશું અને ઢાંકણ ઢાંકીને આપણે 1 થી 2 મિનિટ માટે તેને ચડવા દેવાનું છે। તમે જોઈ શકો છો નીચેની સાઈડ એકદમ સરસ રીતે ચડી ગયું છે। હવે તેને આપણે પલટાવી દેશું, એકદમ ઇઝીથી નીકળી જશે। હવે નીચેની સાઈડ પણ આપણે સરસ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને રાખવાનું છે। સવારમાં આવો સરસ મજાનો નાસ્તો મળી જાય તો આખો દિવસ આપણને ભૂખ પણ નથી લાગતી। હવે આ પેનકેક તૈયાર થઈ ગયા છે। હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું। તેવી રીતે આપણે સર્વિંગ પ્લેટમાં જ ગરમા ગરમ પેનકેકને લેવાના છે। તો છે ને સરસ મજાનો હેલ્ધી એવો નવો નાસ્તો મગમાંથી બનતો। તો કેવી લાગી આજની મારી આ રેસીપી? તમે જરૂરથી લાઇક, શેર ઓર સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો। ફરી મળીશું અવનવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।